स्वरूप परम गुरु, सहजात्म 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 स्वरूप परम गुरु। मोक्ष मार्गदाता नमो राजचंद्र प्रभु सार रे, उर्वशी समो रे वसो सदा परमाधार रे, मोक्ष मार्गस्य नेतारं वेत्तारं कर्मभूभृतां ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये, अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। अहो अहो श्रीराजचन्द्र। સત્શ્રુતને નમસ્કાર, અસીમ ઉપકારી આત્માને નમસ્કાર, માવિત્રોને નમસ્કાર, માવિત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષોને નમસ્કાર, તારક ત્રિપુટીને નમસ્કાર, પ્રત્યેક શુદ્ધાત્મ દ્રવ્યને નમસ્કાર. પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 715. મૂળ માર્ગ સાંભળો જીનનો રે, આણંદ આસો સુદ એકમ વિક્રમ સંવત 1952, તારીખ 7/10/1896. એમાં આપણે 7 ગાથા સુધી યથાશક્તિ વિચારણા કરી આજે 8મીથી આરંભીએ. જેમ આવી પ્રતીતિ જીવની રે, જાણ્યો સર્વેથી ભિન્ન અસંગ, તેવો સ્થિર સ્વભાવ તે ઉપજે રે, નામ ચારિત્ર તે અણલિંગ, મૂળ માર્ગ સાંભળો જીનનો રે. જેમ આવી પ્રતીતિ એટલે કે જે જ્ઞાને કરીને જાણ્યું રે એની વર્તે છે શુદ્ધ પ્રતીત, એટલે એ જે થયું છે કે જ્ઞાનથી જણાયું છે એની પ્રતીતિ, જે વસ્તુ પ્રાપ્ત થઈ છે, જે વસ્તુ જાણી છે તેની પ્રતીતિ આવી ગઈ છે. એટલે કે પ્રાપ્તિ છે, જ્ઞાનની દર્શનની રોલ પૂરા થયા છે, બંનેને કાર્ય
વાહી પૂરી થઈ. હવે જે બાકી રહ્યું છે તે સમ્યક ચારિત્રની વાત આવી કે તો શું થાય છે એ બતાવે છે કે આત્મા તો જ્ઞાન સ્વરૂપ છે, ચેતન છે, અને તે આત્મા સંયોગી પદાર્થથી એટલે કે અન્ય દ્રવ્યની મેળવણીથી કે મળવાથી બનતો નથી, પરંતુ અનુત્પન્ન છે, અવિનાશી છે અને સર્વેથી ભિન્ન એવો અસંગ છે. આત્મા અસંગ જ છે અને એ આત્માને જ્ઞાન દર્શન ગુણ ને જ્ઞાન દર્શન ઉપયોગને પ્રાપ્તિ થઈ ગઈ છે. તો હવે સમ્યક દૃષ્ટિ આત્માની વાત આવે છે કે શું કરે છે, આગળ જાય છે કે કેમ. અને સમ્યક દર્શન સમ્યક જ્ઞાન થઈ ગયા તો એને સમ્યક ચારિત્ર કહેવાય કે કેમ એ બધો વિચાર કરવાનો છે. કે ઉપાધ્યાય શ્રીમદ યશો વિજયજી મહારાજ સાહેબ આત્મવિનિશ્ચય અધિકારમાં એટલે કે અધ્યાત્મસાર નામનો ગ્રંથ છે, એમાં સુંદર રીતે એક શ્લોક મૂકે છે કે આત્મા સચ્ચિદાનંદ, આત્મા તો સચ્ચિદ આનંદ સ્વરૂપ છે જ, ગમે તે ગતિમાં ગમે ત્યાં એનું સ્વરૂપ તો તે જ છે. સૂક્ષ્માત સૂક્ષ્મ, સૂક્ષ્મમાં સૂક્ષ્મ જો કોઈ હોય તે અણો અણિયાન કહીએ છીએ, તે અણો રણિયાન કહીએ છીએ. તે તો કે મહતો મહિયસ, પણ અહીંયા મહતો મહિયાન કહેવાની બદલે મોટામાં મોટું વિરાટ સ્વરૂપ કહેવાની બદલે સૂક્ષ્મમાં સૂક્ષ્મ જે કદાચ નરી આંખે આપણને દેખાય નહીં પણ કેવલ જ્ઞાનના જ્ઞાનમાં દેખાય છે, કેવલ જ્ઞાની પ્રભુએ જોયું છે તેવું, એટલે અત્યંત સૂક્ષ્મ, સૂક્ષ્માતિ સૂક્ષ્મ એ પણ આત્માનું સ્વરૂપ છે. વળી બાકી હતું તો પરાત્પરઃ, એથી શ્રેષ્ઠ જગતમાં કાંઈ નથી. એટલે કે આત્મા જેવો કોઈ દેવ નથી ને આત્મત્વ, અને એમાં પણ આત્મત્વ સંભાળી લેવા જેવું છે. પોતાની ખુરશી, પોતાનું મૂળ પદ, પોતાનું નિજપદ અને પોતાની પ્રતિષ્ઠા સંભાળી લેવા જેવું જગતમાં એથી ઉત્કૃષ્ટ બીજું કાંઈ નથી. તો કે તે પરાત્પર ગુરુવે નમઃ કહીએ છીએ તે કે નિશ્ચયથી તો આત્મા જ પોતે જ પોતાનો ગુરુ છે. તો કે પરાત્પર સ્વરૂપ પણ પોતાનું છે. આત્મા સચ્ચિદાનંદ, સૂક્ષ્માત સૂક્ષ્મ અને પરાત્પર, એટલે કે બધી વસ્તુ અહીં લઈ લીધી છે. સ્પૃશતિ અપી ન મૂર્તતામ તથા ચ ઉક્તમ પરૈહી અપી, એને કાંઈ અડકતું નથી અને એ કોઈને અડકતો નથી, કંઈ સ્પર્શના જ થતી નથી, અને એ મૂર્ત સ્વરૂપ છે. અરે અમૂર્ત સ્વરૂપ છે, એ મૂર્ત નથી, કથનચિત રૂપી ને કથનચિત અરૂપી છે. કેવલ જ્ઞાન થાય છે ત્યારે આત્માના અસંખ્યાત પ્રદેશો કેવલ જ્ઞાની પ્રભુને દેખાય છે, જણાય છે, જેમ છે તેમ દેખાય છે, એક સમયમાં પણ નથી થાય છે. આપણે જાણીએ છીએ એક પ્રદેશ, એક પરમાણુ, એક સમયનું જ્ઞાન, તેને કેવલ જ્ઞાન કહીએ તો તે વખતે તેમને સ્પષ્ટ દેખાય છે. આત્મા દેખ્યો ત્યારે કયો જાય છે, ત્યાં સુધી જાણ્યો અને અનુભવ્યો કહેવાય છે, જોયો કહેવાતો નથી. એ પણ એટલી જ સાચી વાત છે. તો આ શ્લોકમાં આટલું બધું કહી દીધેલું છે. કૃપાળદેવે તો માત્ર આટલામાં જ કહી દીધું છે, બહુ જ ટૂંકમાં કહી દીધું છે કે સર્વેથી ભિન્ન છે, અસંગ છે. જાણ્યો સર્વેથી ભિન્ન અસંગ, હજુ જાણ્યો જ આવ્યું છે. એ જ વસ્તુને આત્મસિદ્ધિજી શાસ્ત્ર લેવાનું છે આપણે, ત્યારે યથાશક્તિ વિચારીશું. પણ એક 101 નંબરની ગાથા, મહાશુકનવંતો આંકડો 101 બધા જાણે છે, એમાં કેવી સુંદર ગાથા. આત્મા સચ્ચૈતન્યમય સર્વાભાસ રહિત, જેથી કેવળ પામીએ મોક્ષ પંથ તે રીત. ચોખ્ખું ચણક કહી દીધું કે આત્મા સત છે, વિદ્યમાન છે, હોવા સ્વરૂપ છે, અસ્તિત્વ સ્વરૂપ છે, અને પછી ચૈતન્યમય કહી દીધું એટલે જ્ઞાન દર્શન ગુણ અને જ્ઞાન દર્શન ઉપયોગ સહિત છે. એ ભૂલવા જેવું નથી. અને સર્વાભાસ રહિત, બીજું જે કંઈ છે તે ભાસ છે, આભાસ છે, એનાથી રહિત છે. આત્મામાં કોઈનો ભાસ આભાસ થતો નથી. આત્માને કોઈનો ભાસ આભાસ હોય ત્યાં સુધી એ આત્મા કયો જતો નથી, શુદ્ધાત્મા કયો જતો નથી. તો એ સર્વાભાસ રહિત છે. જેથી કેવળ પામીએ મોક્ષ પંથ તે રીત, મોક્ષનો પંથ કે મોક્ષનો માર્ગ પામવાની રીત આ એક જ છે કે આત્માથી પમાય છે, કૈવલ્ય ભાવથી પમાય છે, બીજી કોઈ રીત નથી. એ જ વસ્તુને નાટક સમયસારજીમાં જુદી રીતે કહે બનારસીદાસજી કે સંગ ત્યાગી અંગ ત્યાગી, વચન તરંગ ત્યાગી, મન ત્યાગી, બુદ્ધિ ત્યાગી, આપા શુદ્ધ કીનો હે, આપા શુદ્ધ કીનો હે. એટલે સંગનોય ત્યાગ, અંગનોય ત્યાગ, વચન તરંગ એટલે વાણીનો વિલાસનો એ પણ ત્યાગ, એટલે કે મનથી વચનથી કાયાથી બધો ત્યાગ. મનથી પછી મન ત્યાગી, પછી બાકી હતું તો બુદ્ધિ ત્યાગી. જે કંઈ બોધ સ્વરૂપ લીધું છે તે પણ પોતે જ બોધ સ્વરૂપ છે, એટલે હવે ગ્રહણ કરવાનું કે લેવા દેવાનું કંઈ રહેતું નથી. બોધ સ્વરૂપ પોતે જ થઈ ગયા, નિજબોધ રૂપમ, એટલે પછી હવે બોધ પણ ગ્રહણ કરવાનો રહેતો નથી. એટલે કે ત્યાં બધું જ મૂકી દેવાનું છે. મન ત્યાગી, બુદ્ધિ ત્યાગી. ત્યાં બુદ્ધિની અપેક્ષા એ કીધું છે, આપણે બોધ પણ લઈએ છીએ. અને શું કામ? તો કે આત્મા એકદમ નર્યું શુદ્ધ દ્રવ્ય રૂપે રહી જાય છે. જળ ચૈતન્ય બંનેનો વિવેક થઈ જાય છે ને બંને દ્રવ્ય નિજ નિજ રૂપે સ્થિત થાય છે. એટલે ત્યાં પછી શું રહ્યું? કાંઈ જ નહીં. આપા અપ્પા આત્મા શુદ્ધ કીનો હે, શુદ્ધ કર્યો છે.
તો એ પણ વસ્તુ છેવટની જ મૂકી દીધી, કૈવલ્ય જ્ઞાન, સહયોગી જીન અને છેવટ અયોગી જીનની દશા. પછી સિદ્ધ દશામાં માલવાનું જ રહે છે, બીજું કાંઈ રહેતું નથી. એ જ વસ્તુને શ્રીમદ ભગવદ્ ગીતાજી 3 અધ્યાય ઇન્દ્રિયોથી શરીરમાં શું કહેવાય, તો કે શરીર એટલે એમાં ઇન્દ્રિયો આવેલી છે તે, તો કે શરીર અને ઇન્દ્રિયોમાં શરીરથી ઇન્દ્રિયો પર છે, ઇન્દ્રિયોથી મન પર છે, મનથી બુદ્ધિ પર છે, અને બુદ્ધિથી પર જો કંઈ હોય તો એક આત્મતત્વ છે તે છે, જેમાં એ વિલસી રહ્યું છે તે. બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે, અથવા તો પરબ્રહ્મ પાસે. એ જે બધી નરસિંહ મહેતાની કવિતા, બધાને કેટલું અનુસંધાન છે કે કેટલી સરખી વાત બેસે છે. ત્યાં પર એટલે પરાયું પારખું નહીં, ઇન્દ્રિય મન બુદ્ધિ આત્મામાં પણ શ્રેષ્ઠ. કે આનાથી આ શ્રેષ્ઠ, આનાથી આ શ્રેષ્ઠ, અને છેવટ જે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કીધી તે બુદ્ધિ, તો કે બુદ્ધિથી પણ પર એટલે બુદ્ધિથી પણ શ્રેષ્ઠ જો કંઈ તત્વ હોય તો તે આત્મા છે. એટલે અહીંયા મૂળ વાત એમ હતી કે જેમ આવી પ્રતીતિ જીવની રે, એટલે પ્રતીતિ થઈ, સમ્યક દર્શન થયું, અનંતાનું બંધી ગયા, એટલે સ્વરૂપાચરણ ચારિત્ર તો ત્યાં કહેવું જ પડે, અને આપણે કહીએ છીએ. તો પછી બીજા કયા ચારિત્ર છે કે જેથી આમ આપણે નામ દઈને કહેવું પડ્યું, તો કે જે ચારિત્ર દીક્ષા સંયમ બધા કહે છે, સર્વસંગ પરિત્યાગ કહે છે, તે પણ એક ચારિત્ર છે. તે ચારિત્રમાં 5 ભેદ છે: સામાયિક ચારિત્ર, છેદોપસ્થાપનીય ચારિત્ર, પરિહાર વિશુદ્ધ ચારિત્ર, સૂક્ષ્મ સંપ્રાય ચારિત્ર, અને છેલ્લું યથાખ્યાત ચારિત્ર, કે આત્માનું સ્વરૂપ જેમ છે તેમ જણાય દેખાય છે તે, એટલે કે કેવલ જ્ઞાન થાય છે તે. ક્ષાયિક ભાવ, ક્ષાયિક જ્ઞાન, કેવલ જ્ઞાન, યથાખ્યાત ચારિત્ર, એઝ ઇટ ઇઝ જેમ થાય છે તે, જેવું છે આત્માનું સ્વરૂપ બિલકુલ તેવું જ, અંશ પણ આડું રહ્યા બાકી રહ્યા સિવાય જેમ અનુભવાય છે, દેખાય છે, જણાય છે તેની વાત છે. અહીંયા જે ચારિત્રની વાત છે તે સ્વરૂપાચરણ ચારિત્ર તો ફરીથી સમ્યક દર્શન અને અનંતાનુબંધી જતા છે જ, અને વ્રતની અપેક્ષા ન હોય તેને અણલિંગ ચારિત્ર કહેવાય છે. ત્યાં લિંગ એટલે વેશ, એટલે કે ગૃહસ્થ વેશ, મુનિવેશ, સાધુ વેશ વગેરે વેશ કહેવાય છે, તાપસ વેશ, સંન્યાસ બધું. તો એ બધા વેશની કોઈ અપેક્ષા નથી. વ્રત નિયમ બધા હશે પણ વેશની કોઈ અપેક્ષા નથી. તો કે વ્રતની અપેક્ષા ન હોય ત્યાં અણલિંગ ચારિત્ર, કે વેશ પણ છોડ્યો નથી, અથવા તો ગૃહસ્થ લિંગમાં છે, કોઈ મુનિલિંગમાં છે, તો કે ગૃહસ્થને પણ થાય છે, તો કે થાય છે, તો કે ત્યાં વ્રતની અપેક્ષા જ નથી. એટલે અણલિંગ, લિંગ કહેતા ત્યાં વેશ, વેશ રહિત, વેશ વિનાનું ચારિત્ર છે. દેશ સ્વદેશમાં પહોંચી જાય છે, એટલે કે દશા નિર્ગ્રંથની છે, કૃપાળદેવની વિતરાગની છે, પરંતુ વેશ વણિકનો, વૈશ્યનો, વ્યાપારીનો છે, વ્યવહારીનો છે, ગૃહસ્થનો છે, એ પણ અહીંયા વાત બેસે છે. પછી લખ્યું અણલિંગ એટલે અલિંગ, એટલે કે કોઈ લિંગ જ નથી, એટલે કે કોઈ ચિહ્ન નથી. તમે બાહ્ય વેશથી, આપણે બાહ્ય વેશથી ઓળખી શકવાના નથી, બાહ્ય આચરણથી ઓળખી શકવાના નથી. તો કે ત્યાં અલિંગ કહ્યું કે મુનિ દશા હોય, કે મુનિ દશા કરતાં મુનિ વેશ હોય, તો એને જોઈને તો કોઈ સ્વીકારે, સમજે કે આ ત્યાગી છે, મુનિ છે, પરંતુ બીજા એવા ત્યાગી દેખાતા નથી. તો અહીંયા અણલિંગ કહેતા અલિંગ, અને અલિંગ કહેતા ભાવથી ચારિત્ર, આત્મચારિત્ર, આત્મસ્થિરતા. એક શબ્દ વધારે ઉમેરવો હોય, ચારિત્ર દશાની વાત છે એટલે આત્મરમણતા રૂપ આત્માની અંતરંગચર્યા, તેનું નામ અલિંગ દશા. અલિંગ ગ્રહણ કહીએ છીએ. દિગંબર આમનાઈના શાસ્ત્રોમાં અલિંગ ગ્રહણ અને 6 બોલ બહુ સુંદર રીતે મૂકેલા છે. અત્યારે એમાં વિગતમાં જતા નથી. પણ આત્મામાં સ્થિતિ થવી તે રૂપ નિશ્ચય ચારિત્ર કહ્યું જાય છે. એટલે ચારિત્ર 3 રીતે બતાવ્યું. પહેલા 5 ભાંગા છે કર્મગ્રંથકારોની રીતે છે, અને સિદ્ધાંતકારોની દૃષ્ટિએ ચારિત્ર બતાવ્યા. તેના મુખ્ય 2 ભાંગા, કે દ્રવ્ય ચારિત્ર અને ભાવ ચારિત્ર. એ દ્રવ્ય લિંગી, બહારથી જે દીક્ષા છે પરંતુ જ્ઞાન નથી, આત્મજ્ઞાન નથી, તો એ દ્રવ્યલિંગીપણું છે, દ્રવ્ય મુનિ કહીએ છીએ. ભાવ મુનિ ગમે તે વેશ હોય, ગમે તે વસ્તુ હોય, પરંતુ તે ભાવથી તો મુનિ જ છે, ભાવથી અશરીરી ભાવ છે, ભાવથી સિદ્ધ છે. તે કૃપાળદેવ જેવા તેમની વાત કરીએ તો. અને પછી સ્વરૂપાચરણ ચારિત્ર, સમ્યક દર્શન થયું, અનંતાનો બંધી ગયા, એટલે સ્વરૂપાચરણ ચારિત્ર. પછી અલિંગ ગ્રહણની વાત આવી, તે અણલિંગ કહ્યું, તે જાણ્યો સર્વેથી ભિન્ન અસંગ, તે અણલિંગની વાત આવી, તો તે પણ એક ચારિત્ર થયું, કે જે દીક્ષા કહીએ છીએ તે. તો દીક્ષા વિનાનું પણ ચારિત્ર થયું. અને જે છેલ્લું 3જું કીધું તે નિશ્ચય ચારિત્ર કહ્યું, કે સંપૂર્ણ દશાને પામે છે તો આત્મામાં સ્થિતિ છે, તે જ્યાં સુધીની જેવી જેટલી નિર્ગ્રંથતા કે વિતરાગતા ત્યાંથી શરૂ થાય છે, તે નિશ્ચય ચારિત્ર છે. એટલે કે આત્મામાં સ્થિતિ તે રૂપે નિશ્ચય ચારિત્ર. વાત તો એક જ છે, જુદી જુદી રીતે કહેવાની શૈલી છે. તો કે મુખ્ય મુદ્દો એમ છે કે પરમાત્મ વેદનથી હૃદય ભેદાય તો સ્થિરતા થતી.
નહીં તો આત્માની સ્થિરતા થતી નથી, સંકલ્પ વિકલ્પ રહિત પણ આવતું નથી. સમ્યક દર્શન જ્ઞાનધારા પછીના વધુને વધુ દર્શન થતા ગયા છે પરમ કૃપાળુદેવને. એટલે કહી શકાય છે કે આ પણ આટલું ઉત્તમ ચારિત્ર છે. ચારિત્રની વ્યાખ્યા સમયસારજીમાં એક શ્લોક મૂકેલો છે કે મુનિલિંગ અને ગૃહિલિંગ એ લિંગો ન મુક્તિ માર્ગ છે. સમયસારજી ગ્રંથાધિરાજ સમયસારજી આવું ફરમાવે છે કે મુનિલિંગ અને ગૃહિલિંગ એટલે કે મુનિ અને ગૃહસ્થ એ લિંગો ન મુક્તિ માર્ગ છે. એ લિંગથી કોઈ મુક્તિનો માર્ગ નથી. ત્યાં ચોખ્ખું કહી દીધું. ચારિત્ર દર્શન જ્ઞાન અને બસ મોક્ષ માર્ગ જીનો કહે. જીનવર કે જીન ભગવંતો કેવલી પ્રભુ તો સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રને જ મોક્ષ માર્ગ કહે છે. ત્યાં મુનિલિંગ કે ગૃહિલિંગ લિંગની વેશની વ્રતની કોઈ અપેક્ષા નથી. પછી ભલે ભાંગા પડે. વ્યવહાર નય એ ઉભય લિંગો મોક્ષ પંથ વિશે કહે. વ્યવહાર નહીં છે એ હંમેશા ઉભય લિંગ બંને લિંગને મોક્ષ માર્ગમાં લેશે, ગૃહસ્થ લિંગ અને મુનિલિંગ. નિશ્ચય નહીં માને કદી કો લિંગ મુક્તિ પથ વિશે. નિશ્ચયથી તો કદી મોક્ષ માર્ગમાં આવી રીતે લિંગના ભાગ પાડતા નથી. એટલું સુંદર કીધું. એવું જ દિગંબર રામનાઈનું આચાર્ય ભગવંતનું યોગસાર છે. એમાં પણ એક શ્લોક મૂકી દીધેલો છે કે ગૃહસ્થ લિંગે પણ મોક્ષે જવાય છે. જે મોટા ભાગના દિગંબર શાસ્ત્રોમાં કે ધુરંધર આચાર્ય ભગવંતો એવું કહેતા, માનતા, સ્વીકારતા, લખતા નથી. પરંતુ એ જ આમનાઈના યોગસારના આચાર્ય ભગવંત બે છે. એક યોગિન્દુદેવ છે ને એક અમિત ગતિ આચાર્ય છે. આપણે યોગિન્દુદેવની વાત કરી રહ્યા છીએ તો તેઓ શ્રીએ તે મૂકેલું છે. એક ચોખ્ખો ચણક શ્લોક મૂક્યો છે કે ગૃહસ્થ લિંગે પણ મોક્ષે જઈ શકાય છે. દેવચંદ્રજી મહારાજ કે રુચિ અનુયાયી વીર્ય ચરણધારા સદેહો લાલ. જો રુચિ થઈ, કહ્યું ભગવંતે દર્શન તેને રે સમ્યક દર્શન થયું. પછી એને અનુયાયી, એને ફોલો કરતું વીર્ય, પુરુષાર્થ, ઉલ્લાસ ઉપડે જ. અને એ ઉપડે એટલે ચરણધારા ચારિત્રની ધારા પ્રગટતી જ જાય, વહેતી જ હોય. વૃત્તિ વહી નિજ ભાવમાં થયો અકર્તા ત્યાંય, વૃત્તિ વહે નિજ ભાવમાં પરમાર્થે સમકિત. અને પછીની ગાથામાં તરત કહી દીધું છે કે વર્ધમાન સમકિત થઈ ટાળે મિથ્યાભાસ, ઉદય થાય ચારિત્રનો વીતરાગ પદવાસ. એટલે કે સમ્યક દર્શન અને કેવલ જ્ઞાનની વચ્ચે શું મૂકી દીધું તો કે એવી વિતરાગતાના અંશો પ્રગટતા જાય છે. એટલે કે વર્ધમાન સમકિત થાય. સમ્યક દર્શનમાં પણ વધુને વધુ વૃદ્ધિગત થતું જાય છે, ગુણો પ્રગટતા જાય છે અને દશા વર્ધમાન થતી જાય છે. તો છેવટે કેવલ જ્ઞાન લઈને જ જંપે છે. અને પછી કહેવાય કે કેવલ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન, કહીએ કેવલ જ્ઞાન તે દે છતાં નિર્વાણ. 755માં પત્રમાં કૃપાળુદેવ પ્રકાશે છે કે જેમ જેમ સમ્યક દર્શન શુદ્ધ થતું જાય છે તેમ તેમ સમ્યક ચારિત્ર પ્રત્યે વીર્ય ઉલ્લસતું જાય છે. અને ક્રમે કરીને સમ્યક ચારિત્રની પ્રાપ્તિ થવાનો વખત આવે છે, જેથી આત્મામાં સ્થિર સ્વભાવ સિદ્ધ થતો જાય છે અને ક્રમે કરીને પૂર્ણ સ્થિર સ્વભાવ પ્રગટે છે. આત્મા નિજ પદમાં લીન થઈ સર્વ કર્મ કલંકથી રહિત થવાથી એક શુદ્ધ આત્મ સ્વભાવરૂપ મોક્ષમાં પરમ અવ્યાબાદ સુખના અનુભવ સમુદ્રમાં સ્થિત થાય છે. એવો સ્થિર સ્વભાવ તે ઉપજે રે નામ ચારિત્ર તે અણલિંગ, મૂળ માર્ગ સાંભળો જીનો રે. એટલે કે સ્વભાવની પ્રાપ્તિ, સ્વભાવમાંનું ભાન એ તો હતું જ, થયું જ, પરંતુ પછી એ સ્થિર સ્વભાવ થયો. અને સ્થિર સ્વભાવ થયો એટલે સમ્યક દર્શન જ્ઞાન શુદ્ધ થતાં સમ્યક ચારિત્રની પ્રાપ્તિ કરી. સમ્યક ચારિત્રની પ્રાપ્તિ કરતાં પૂર્ણ સ્થિર સ્વભાવ, એટલે સ્થિર સ્વભાવમાં અંશ અને પૂર્ણ હોય ખરું એમ સાબિત થાય છે. તો પૂર્ણ સ્થિર સ્વભાવ થાય છે એટલે કે અંતે અયોગી સ્વભાવની પ્રાપ્તિ થાય છે. તે સ્થિર સ્વભાવ કે મન વચન કાયના યોગ પણ રૂંધી દે છે. પછી દેહ કે સાધન રહેતું જ નથી, કોઈની જરૂર જ નથી, કોઈ પ્રયોજન નથી. ત્યારે પછી એવા અયોગી સ્વભાવ અને પૂર્ણ શુદ્ધ આત્મ સ્વરૂપમાં સર્વ કર્મ કલંકથી રહિત, એટલે કાયા કશાય કર્મ કાંઈ રહ્યા નહીં, એકમાત્ર શુદ્ધ આત્મ સ્વભાવ અને આત્મા બે જ રહ્યા. પોતે પોતાનો સ્વભાવ, ત્રીજું કહેવું હોય તો પોતાનું સ્વરૂપ. અને એ રૂપી મોક્ષમાં પરમ અવ્યાબાદ સુખના અનુભવ સમુદ્રમાં સ્થિત થાય છે. એટલે સિદ્ધશિલામાં સ્થિત થાય છે એમ નથી લખ્યું. પ્રથમ તો દેહ મૂકે છે અયોગી જીન, પણ છેલ્લો આ પૃથ્વી પર જ્યાં પણ હોય સદેહ હોય ત્યાં એલ્લો છેલ્લો શ્વાસ મૂકે છે. મન વચન કાયના યોગ રૂંધે છે. એટલે પહેલો તો પૃથ્વી પર જ, આ પૃથ્વી પર જ્યાં વિચરતા હોય ત્યાં જ એમનો મોક્ષ થાય છે.
અને પછી તરત જ એક સમયમાં સિદ્ધશિલા પર સ્થિતિ કરે છે. એટલે કે અનુભવ સમુદ્રમાં અહીંયા સ્થિત થાય છે અને પછી તો કે પછી શાશ્વત સનાતન કાળ માટે સિદ્ધ પદની પ્રાપ્તિમાં ઝીલે છે. યશો વિજયજી મહારાજે સ્થિરતા અષ્ટકમાં મૂક્યું છે, સુંદર મૂક્યું કે સ્થિરતા તન મન વચનથી તન્મય સમતા યોગ તો જન વન દિન રાત તે યોગીને સમભોગ્ય. એટલે સ્થિરતા તન મન વચનથી, મન વચન કાયાથી બધાથી છે. એમાં જ પછી સમતા યોગની પ્રાપ્તિ થાય છે અને તો પછી કોઈ ભેદ રહેતો નથી. યોગીને જનમાં, વનમાં, દિનમાં, રાતમાં કોઈ ભેદ રહેતો નથી. એટલી સ્થિરતા આવી જાય છે. પરંતુ મન વચન કાયાના યોગની સ્થિરતા જે છે એ તો છેવટની છે, શૈલેષીકરણની છે, કેવલ જ્ઞાન પછીની છે. પરંતુ તે પહેલાંની પણ સ્થિરતા પ્રગતિ કરતી સંપૂર્ણ શુદ્ધ થાય છે ત્યારે આ દશા આવે છે. પછી હાથનોંધમાં પરમ કૃપાળદેવ ફરમાવે છે કે સમ્યક દર્શન જ્ઞાનથી પ્રતીત થયેલા આત્મભાવે વર્તવું તેનું નામ ચારિત્ર. આવી મજેદાર, રસવંતી અને છતાં નખશીશ શુદ્ધ વ્યાખ્યા ક્યાંય મળે નહીં અને ગુજરાતી ભાષામાં તો હરગીજ નહીં. સમ્યક દર્શન જ્ઞાનથી પ્રતીત થયેલા આત્મભાવે વર્તવું શબ્દ પાસેથી બહુ જ કામ લીધું છે. વર્તના, વર્તવું, વર્તી, વૃત્તિ એમ આત્મભાવે વર્તવું તેનું નામ ચારિત્ર. બીજી રીતે આત્મભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રહે. ચારિત્ર દર્શાવી ગઈ. નવપદજીની પૂજા. જયતે આઠ કરમનો સંચય રિક્ત કરે જે તે હરે ચારિત્ર નામ નિરુત્તે ભાખ્યું તે વંદુ ગુણ ગે હરે સિદ્ધ ચક્ર પદ વંદો રે ભવિકા સિદ્ધ ચક્ર પદ વંદો રે. ચારિત્ર શબ્દમાં આવ્યું રી, એમ અહીંયા રિક્ત એટલે ખાલી. હવે કર્મના અંશથી માંડીને અનંત કર્મો એ બધાથી ખાલી થઈ જાય છે. ચારિત્ર પૂર્ણ પ્રગટ્યું છે. ચયતે આઠ કર્મનો સંચય. આજ સુધી સંચય ઢગલા બંધ ભેગા જ કર્યા, કર્મો બાંધ્યા જ કર્યા, જૂના નવા. ચૈતે આઠ કર્મનો સંચય રિક્ત કરે છે તે ગમે તેટલા ઢગલા હોય પણ મંડ્યા ખાલી કરવા. રિક્ત એટલે બધું જતું રહ્યું, નૂતન કર્મ બંધ બાંધ્યો નહીં. એટલે બધું જ ઢગલા હોય, રાજાના ભંડાર પણ ભર્યા હોય ગમે તેવા, તો પણ ખાલી થઈ જાય. તેવી રીતે કર્મો ખાલી થઈ જાય. કર્મો ખાલી કર્યા, નિર્જરા કરી. તેનું નામ ચારિત્ર નામ નિરુત્તે ભાખ્યું. એટલે કે શબ્દથી, વ્યાકરણથી આ રીતે ચારિત્ર બેસે છે. અને તે વંદો ગુણ ગેહરે, આ ગુણનો ભંડાર છે. બધા દોષ, પાપ, અપરાધ, કર્મોનો ઢગલો રહી ગયો, એકમાત્ર બચી ગયો, જે પોતે બાદ કરી શકતો નથી. આત્માનું સ્વરૂપ અને આત્માના ગુણો. એટલે કે પોતાનો સ્વભાવ, પોતાના સ્વરૂપ, પોતાના અનંત ગુણો છે એની બાદ બાકી થઈ શકી નહીં. એટલે કે એ તો હતા જ, પણ દોષથી ઢંકાઈ જતા હતા, અવરાઈ જતા હતા. તે દોષ બધા કાઢી મૂક્યા, દોષનો ખાત્મો બોલાવી દીધો. તે ચારિત્ર પદની પૂજામાં તે ચારિત્ર એ જ આત્મા એમ કરીને એને નમસ્કાર કર્યા છે. તે બહુ સુંદર પદ છે. અને બાકી હતું તો કુન ભગવંતે પ્રવચન સારની 7મી ગાથા. ચારિત્ર છે તે ધર્મ છે ને ધર્મ છે તે સામ્ય છે, તે સામ્ય જીવન મોહ ક્ષોભ વિહીન નિજ પરિણામ છે. સાબિત કરી દીધું કે આ ચારિત્ર, ફરીથી લઈએ કે ચારિત્ર એ જ ધર્મ છે તે સામ્ય છે. તે સામ્ય એટલે સમતા કહીએ છીએ, ચારિત્ર કહીએ છીએ, છેવટનું સ્ટેજ કહીએ છીએ. તે સામ્ય સંતોષ, રાગદ્વેષ, વિરહિતતા. તો રાગદ્વેષના અંશ ન હોય, વિરહિત હોય પછી બીજું શું હોય? તો તે સામ્ય જીવનો મોહ ક્ષોભ વિહીન નિજ પરિણામ છે. મોહ કહેતા રાગ, ક્ષોભ કહેતા દ્વેષ કહી દીધો. એટલે હવે કોઈ ખળભળાટ થતો નથી. અનુભવ સમુદ્રમાં સ્થિતિ થઈ ગઈ છે. આત્માના અનુભવ સમુદ્રમાં સ્થિતિ છે. એટલે રાગનો અંશ પણ નથી, દ્વેષનો અંશ પણ નથી. અને તેને સંપૂર્ણ સમતા કે સંપૂર્ણ ચારિત્ર કે યથાખ્યાત ચારિત્ર, છેવટનું ચારિત્ર કહી દીધું છે. અને આ જ વસ્તુને આપણને પરમ પૂજ્ય બ્રહ્મચારીજી આત્મભાવના પુષ્પમાં મૂકી અંતે સ્થિર જ્ઞાનની ભાવનામાં ન અન્ય આલંબન એકતામાં તૃપ્તિ સ્વભાવે ધરિયુર રાખું સદા મહાઉત્તમ સુખ ચાખું
આધાર આત્મા તણી ભાવનાનો, ટકાવતા કેવળ જ્ઞાન પામો. શ્રી રાજચંદ્ર પ્રભુપાદ વંદુ. એટલે ચારિત્રની છેવટની દશામાં આપણને અહીંયા મૂકી દે છે કેવલ જ્ઞાન, અને પછી તો જે સ્થિર સ્વભાવ સંપૂર્ણ ઉપજ્યો એટલે અયોગી સ્વભાવની પ્રાપ્તિ પણ કરાવી દીધી. એટલે આ ગાથામાં ચારિત્ર દશા પૂરેપૂરી કહી દીધી છે. હવે પછી શું રહ્યું? 9મી ગાથા છે. તે ત્રણેય અભેદ પરિણામથી રે જ્યારે વર્તે તે આત્મારૂપ, તે હમારગ જીનનો પામ્યો રે, કિંવા પામ્યો તેની જ સ્વરૂપ, મૂળ માર્ગ સાંભળો જીનનો રે. હવે ત્રણેય અભેદ પરિણામથી છે એ સાબિત કરવું છે, અને તે આત્મામાં થઈને બેસી જાય છે. તો મોક્ષશાસ્ત્ર, અપર નામ તત્વાર્થ સૂત્ર, 10 અધ્યાય, પ્રથમ અધ્યાય, પ્રથમ સૂત્ર, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. આ 3 છે બહુવચન થયા, એકથી વધારે થયા છતાં મોક્ષનો માર્ગ એક જ હોવાથી એક વચન વાપર્યું છે. માર્ગાહ નથી કહ્યું, માર્ગ છે. બહુ વિચારવા જેવી વાત છે. એમાં જ બધો ભાવ આવી ગયો કે 3 ગમે તેટલા હોય, 3 શું ગમે તેટલા હોય, પરંતુ એક જ વચન છે, મોક્ષનો માર્ગ એક જ છે. માટે ત્યાં ત્રણેય એક સાથે જ રહેલું છે, એટલે કે મોક્ષ માર્ગ છે. એક જ વ્યક્તિ હોય, પછી એની ગમે તે વાત કરતા હોય, એના ગમે તે હાથ પગ આંગળીની વાત કરીએ, કોઈ પણ વાત કરીએ, કોઈ પણ ક્ષેત્રની, કોઈ પણ વિષયની, તો પણ વ્યક્તિ તો એક જ ને, આત્મા તો એક જ ને, તેની વાત થાય છે. એ બાલ્યાવસ્થાની હોય, ગર્ભાવસ્થાની હોય, યુવાવસ્થાની હોય, કે વૃદ્ધાવસ્થાની હોય, કે પ્રૌઢાવસ્થાની હોય, પણ આપણે કહી શકીએ, સમજી શકીએ છીએ. એટલે વ્યવહાર પણ આ રીતે જ થતો હોય છે કે તે એકની જ વાત ચાલે છે. અથવા જ્યારે કોઈ એક પર્ટિક્યુલર વિષય પાત્રની વાત થતી હોય ત્યારે આપણે જાણીએ, સમજીએ છીએ કે અત્યારે આ વાત ચાલે છે. બીજી આડી વાત લાગે છે, જરા જુદી લાગે છે, એથી ભિન્ન લાગે છે, વિષયાંતર લાગે છે, વગેરે વગેરે. અહીંયા પણ એ જ કહેવું છે કે આ 3 વસ્તુ મળીને મોક્ષ માર્ગ તો એક જ છે. એક હોય 3 કાળમાં પરમારથનો પંથ, પણ વસ્તુ રૂપે 3 વસ્તુ જુદી કહેવામાં આવે છે, ગુણ રૂપે 3 જુદા કહેવામાં આવે છે. એ વાતનું પ્રતિપાદન બધા કેવું કેવું કરે છે તે વિચારીએ કે સમયસારજી કળશ અમૃતચંદ્ર સુરીજીએ કુંદકુંદા ભગવાને સમયસારજી લખ્યું, પછી 1000 વર્ષે એવા ધુરંધર આચાર્ય થયા, એમની ટીકા લખવાનું, સમીક્ષા લખવાનું, અથવા એમાં કળશ ચડાવવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું તે અમૃતચંદ્ર સુરીજી. તો એ કળશમાં કહે છે કે દર્શન જ્ઞાન ચારિત્રૈ ત્રિ એકત્વમ અતઃ સ્વયં મેચક અમેચક ચ અપી સમમ આત્મા પ્રમાણતઃ. ત્યાં મેચક અને અમેચકની વાત આવી. આત્મા પ્રમાણ દૃષ્ટિએ જોતા, શબ્દો બધા એક એક યાદ રાખવાના છે. આત્મા તો યાદ છે આપણને, પ્રમાણ દૃષ્ટિ યાદ રાખવાનું છે કે એકી સાથે અનેક અવસ્થારૂપ, એટલે કે મેચક પણ છે અને એક અવસ્થારૂપ અમેચક પણ છે. એટલે તે મેચક અને અમેચક શબ્દ આવ્યા, અનેક અવસ્થા અને એક અવસ્થા. એટલે મેચક કહેતા બધું ભેગું થઈ જાય છે, મિક્સ થઈ જાય છે, એ રીતે યાદ રાખવાનું છે. તો કે એક જ આત્મામાં અનેક અવસ્થા છે, તો ત્યાં મેચક અવસ્થા છે. પછી અમેચક, તો કે એની સાથે કાંઈ મેચ થાય એમ નથી, કાંઈ મેચિંગ નથી, કાંઈ નથી. તો એક જ છે, એકલો અટુલો આત્મા છે, એક જ છે, બીજું કાંઈ નથી, સંગ નથી, કાંઈ નથી, એક જ અવસ્થા છે. ત્યારે તેને મેચક કહી દીધી છે. પહેલાંમાં અમેચક કહ્યું. એટલે એક મેચક અવસ્થા થઈ, એક અમેચક થઈ. અનેક છે ત્યાં મેચક છે, એક છે ત્યાં અમેચક છે. કારણ કે જ્ઞાન દર્શન ચારિત્રથી તો 3 વસ્તુ થઈ, પરંતુ પોતાને પોતાનું એક જ પણું છે, ષટકારક થાય છે, તે પોતાના એક આત્મતત્વમાં થાય છે. આત્મા છે, નિત્ય છે, કર્તા છે, ભોગતા છે, મોક્ષ છે, મોક્ષનો ઉપાય છે. એ જેમ આત્માના જ પદ કયા, સમ્યક દર્શનના નિવાસના કયા, તેમ જ ષટકારક એટલે કે 6 વિભક્તિ છે તે, કે આત્મા છે તે આત્માને, આત્મા વડે, આત્મા માટે, આત્મામાંથી આત્માનું કલ્યાણ કરે છે. એમ જે 6 વિભક્તિ થઈ છે તે ષટકારક, અને તેનું જ નામ પરમ સત છે, અને તેની જ તો આ વાત છે. તેનું જ જ્ઞાન અને તેનું જ ધ્યાન કરવાની વાત છે. એટલે કે આત્મા એક જ છે, મોક્ષ માર્ગ એક જ છે, તે ત્રણેય અભેદ છે, અને અભેદ પરિણામથી જો વર્તશે તો એ આત્મા આત્મા થઈને રહેશે. આપણને આત્મા આત્મા થઈને રહે, બોલે, વર્તે, વસે એમાં પૂરો રસ છે. માટે આપણે નિરાંતે લઈએ છીએ કે આ શું કામ સમજવાનો પ્રયાસ છે. તો કે પ્રમાણ દૃષ્ટિથી જોતા, ત્યાં પ્રમાણ કહ્યું, અહીંયા પ્રમાણ નોટ શું છે, તો કે ત્રિકાળી સ્વભાવ એવો આત્મા અને એની વર્તમાન અવસ્થા, એ બંનેને એક સાથે લક્ષમાં લે છે ત્યારે તેને પ્રમાણ કહેવાય છે.
જ્ઞાનમ પ્રમાણમ ઇતિ આહુહુ. વચ્ચેની ગાથામાં આવી ગયું કે જ્ઞાન એ જ પ્રમાણ છે, પ્રમાણ એ જ જ્ઞાન છે. એટલે અહીંયા પ્રમાણ કહેતા જ્ઞાનની જ વાત છે કે તે ત્રણેય અભેદ પરિણામથી રહે. જ્યારે વર્તે તે આત્મારૂપ, તે પ્રમાણ દૃષ્ટિ કહેતા જ્ઞાન દૃષ્ટિ જ થઈ કે તે જ્ઞાન બોલીએ પણ પોતે સંપૂર્ણ જ્ઞાન સ્વરૂપે થયો. તો કે થવા માટે, માનવા માટે એક તો આત્માનો ધ્રુવ સ્વભાવ, ત્રિકાળી સ્વભાવ અને વર્તમાન અવસ્થા, વર્તમાન પર્યાય, એ બંનેને એકસાથે લક્ષમાં લેવા તેનું નામ પ્રમાણ છે. એટલે કે પ્રમાણ દૃષ્ટિથી જોતા આત્માની મેચક અવસ્થા પણ છે, અમેચક અવસ્થા જ છે. પોતે તો એકલો નિરાળો છે, જ્ઞાન અસંગ છે, જ્ઞાન નિરાળું છે, પોતે નિરાળો છે. એટલે પોતે અલાયદો અલગ છે જ. એટલે પોતે પોતાનું જ્ઞાન અને પછી આ બધા ગુણો પાછા, અને છતાં બધાની સાથે મિલાવટ થાય છે, બીજી અવસ્થા રૂપે પરિણમે છે. તો ત્યાં મેચક કયો મિક્સ થઈ જાય છે, અને પછી હકીકતમાં તો અમેચક અવસ્થા જ પોતાની છે. આમ મેચક અને અમેચક શબ્દથી કામ લીધું છે. એટલે કે સમયસારજીમાં કળશમાં બહુ અગત્યની વાત અહીંયા કહી દીધી છે. એ જ વસ્તુ કૃપાળદેવ સમજાય એવી રીતે 239માં પત્રમાં મૂકી કે ભેદનો ભેદ ટળીએ વાસ્તવિક સમજાય છે, પરમ અભેદ એવું સત સર્વત્ર છે. ભેદનો ભેદ ટળી જાય તો પોતા વાસ્તવિક પોતે વસ્તુ સ્વરૂપ છે, જે સ્વરૂપે આત્મા છે તે તેને સમજાય છે. અને પરમ અભેદ એવું સત તો સર્વત્ર એટલે સર્વ સ્થળે સર્વ સમયે રહેલું છે. પછી પાછું 724મું પત્ર પદરૂપે જ મૂક્યું છે, પંથ પરમ પદ બોધ્યો. એમાં પણ મૂક્યું ત્રણે અભિન્ન સ્વભાવે પરિણામી આત્મ સ્વરૂપ જ્યાં થાય, પૂર્ણ પરમ પદ પ્રાપ્તિ નિશ્ચયથી ત્યાં અનન્ય સુખદાય. નિશ્ચયથી અનન્ય છે. આત્માને કેવી કેવી રીતે સમજાવે, બહેલાવે છે કે અનન્ય શરણ છે, અનન્ય ઉપાય છે, અનન્ય ઉપયોગ થાય છે. અહીંયા કહે છે ત્યાં અનન્ય સુખદાય થાય છે. કેમ, શું કામ? તો કે ત્રણેય અભિન્ન સ્વભાવે, ત્રણેય જુદા નથી, એકસાથે પરિણમે છે. એટલે આત્મ સ્વરૂપ રૂપે રહી જાય છે, પૂર્ણ પરમપદની પ્રાપ્તિ થાય છે. માટે ત્યાં નિશ્ચયથી અનન્ય સુખદાયી થઈને રહી જાય છે. કોણ? આત્મરામ, બીજું કોઈ નહીં. એ જ વસ્તુ 954માં પત્રમાં જીનપદ નિજપદ એકતા, ભેદભાવ નહીં કાંઈ. જીનપદ અને નિજપદમાં કોઈ ફરક નથી. પરંતુ આપણને તો ઘણો લાગે છે. તો કે લક્ષ્ય થવાને તેહનો કયા શાસ્ત્ર સુખદાય. નિશ્ચયથી કોઈ આંતરું નથી. એટલા માટે એની શ્રદ્ધા કરવા માટે આપણને કહી દીધું છે કે તારું આત્માનું જ્ઞાન દર્શન ચારિત્ર અને શુદ્ધાત્માનું જ્ઞાન દર્શન ચારિત્રમાં કોઈ ભેદ નથી. તો પછી ભેદ માને છે એ જ ભેદ છે, ભ્રાંતિ છે, ભૂલ છે. અને એ ભેદનો ભાગાકાર કરી દો, ભ્રાંતિનો ભાગાકાર કરી દો. તો આપણામાં એમનામાં ભેદ નથી, માન્યું મનાતું નથી. કહીને થાકી ગયા જ્ઞાની પુરુષ થાકતા તો નથી પણ બોલાઈ જાય છે. તો પણ આપણે થાકી ગયા, આપણે માનતા નથી. અને આપણને સાચો થાક લાગતો નથી, નહીંતર આપણને આપણા સ્વભાવનું ભાન થાય જ. અનાદિકાળથી વિભાવ દશા અને પરિણતિનો થાક જો લાગ્યો હોય તો એ થાકનું પોટલો કે ઢગલો આપણે મૂકી જ દઈએ. અને મૂકી દઈએ એટલે આપણો સ્વભાવ તો આપણી પાસે જ છે. ક્યાં બહાર ગયો છે કે બહાર ગામ ગયો છે? પેલું મૂકીએ એટલે આપણું તો છે જ. મત મૂકીએ એટલે આપણું સત તો આપણી પાસે જ છે. એટલે તરત જ સતની પ્રાપ્તિ થાય છે. તો જીનપદ નિજપદ એકતા બંને એક જ છે. જેમ આત્માના ત્રણેય સ્વભાવ કે ત્રણેય ગુણ અભેદ પરિણામે છે, અભેદ પરિણામે જ વર્તે છે. એક મોતી એની ત્રણ વસ્તુ એક સાથે જ રહેલી છે. એક એની કાંતિ કયો, દેખાવ કયો, સૌંદર્ય કયો, ગુણ કયો, શક્તિ કયો, ભાવ કયો, એ બધું એક સાથે છે. એમ જ આત્મા છે, એના ત્રણેય ભાવો સાથે છે. તો અનંત ગુણ પણ સાથે જ છે. તો જીનપદ નિજપદમાં કાંઈ ભેદભાવ નથી. પણ એ લક્ષ્ય કરવા માટે જ આવા શાસ્ત્ર કે આવા પદ કે પત્રો લખવાની કૃપા કરી છે કે ત્યાં લક્ષ્ય પહોંચાડવો છે. કે સદગુરુ દેવથી આ લક્ષ્ય બદલાશે, બાકી નહીં થાય. મનમોહન પંચશતી નામનો એક ગ્રંથ છે નાનકડો. તો એમાં પણ આજ વાત આવી કે તીનું નિકી એકતાઈ શિવપુર રાહભાઈ ગુરુની બતાઈ હમ કરે પ્रणमति है. આખું પદ નથી લેતા આપણે કે તીનો નિકી બહુતાઈ, તીનો નિકી એકતાઈ. તીનો નિકી એટલે અહીંયા ત્રણ વસ્તુ આ જ છે: સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર. એ ત્રણેયની એકતા હશે તો શિવપુર રાહભાઈ આપણી રાહ જોતું બેઠું જ છે. શિવપુર નામનું ગામ વચ્ચે આવી જાય છે, મોટું શહેર છે. અનંત જીવો રહી શકે, અનંત સિદ્ધો રહી શકે એવડી મોટી નગરી છે. તો સિદ્ધપુર કે શિવપુર કહીએ છીએ, ત્યાં લઈ જશે. એ રસ્તો બતાવી દીધો. ગુરુની બતાવી હમ, સદગુરુદેવે પરમ કૃપાળદેવે બતાવી દીધું. કરે પ્रणमति હે, અમે એને પ્રણામ કરીએ છીએ, પ્રણમન કરીએ છીએ. આ રત્નત્રયનું સ્વરૂપ છે. 2 લીટીમાં સારાંશ મૂકી દીધો છે.
762મો પત્ર કૃપાળુદેવ એ જ પ્રતિપાદન કરે, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રની એકતા તે મોક્ષ માર્ગ છે. સર્વજ્ઞના જ્ઞાનમાં ભાષ્યમાન તત્વોની સમ્યક પ્રતીતિ થવી તે સમ્યક દર્શન, તે તત્વનો બોધ થવો તે સમ્યક જ્ઞાન, તે ઉપાદેય તત્વનો અભ્યાસ થવો તે સમ્યક ચારિત્ર, અને શુદ્ધ આત્મપદ સ્વરૂપ એવા વિતરાગ પદમાં સ્થિતિ થવી તે ત્રણેયની એકત્રતા. ત્યાં એકતા શબ્દ પહેલી વાર નથી વાપર્યો, પણ ત્યાં એકત્રતા કહ્યું. જ્ઞાનીએ એકત્ર કરેલા અદ્ભુત નિધિના ઉપભોગી થાવો, ત્યાં એકત્ર મૂક્યો છે, બીજે એક જગ્યાએ મૂક્યો છે, અને આ 762મા પત્રમાં મૂક્યું છે. એટલે ફરીથી કે જે સર્વજ્ઞના જ્ઞાનમાં ભાષ્યમાન તત્વો છે તેની સમ્યક પ્રતીતિ થવી તેને સમ્યક દર્શન કહ્યું, તે તત્વનો બોધ થવો તે સમ્યક જ્ઞાન કહ્યું, અને પછી એ ઉપાદેય તત્વ તો આત્મા જ છે એટલે એનો અભ્યાસ થવો તે સમ્યક ચારિત્ર છે. અને આ આત્માના સ્વરૂપમાં ત્રણેય પદ, ત્રણેય વસ્તુ, ત્રણેય ગુણ એકત્રપણે આવે છે, એકઠા થાય છે, ભેગા થાય છે, એક સ્થળે અને એક સમયે. એકત્રનો અર્થ એકઠા તો બરોબર, પણ એક સ્થળે ક્ષેત્ર અપેક્ષાએ આવ્યું, આત્મામાં આવ્યું, અને સાથે સાથે સમય પણ લઈ લીધો છે એટલે એક સમય કહેવાય. નહીંતર એક થાય છે એમ નહીં. એટલે કે એક સમયે જ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર કહેવાય છે જ કહેવાય. જે પડે સમ્યક દર્શન થાય છે તે વખતે સમ્યક જ્ઞાન નથી છે, તરત જ બધું સમ્યક જ્ઞાન થઈ જ જાય છે, જે જાણેલું સગળું અજ્ઞાન કહેવાતું હતું તે. પછી સમ્યક ચારિત્ર નથી છે જ, સ્વરૂપાચરણ ચારિત્ર ત્યાં જ છે, તે જ સમયે છે. કેમ કે ત્યારે શેમાં વર્તે છે? તો કે ત્યારે આત્માના અનુભવમાં વર્તે છે, સ્વભાવમાં વર્તે છે, તો એને કર્મબંધ લાગતો નથી, તો એનું ચારિત્ર જ છે. એટલે આ અપેક્ષાએ બધું એકી સાથે આવીને મળે છે, એક સમય આવીને મળે છે. હજી બાકી હતું તો ઈડરગીરી પર કૃપાળુદેવે દ્રવ્ય સંગ્રહ સમજાવ્યો. પરમ બળભાગી સદભાગી 7 મુનિ, અને એ 7 મુનિને દ્રવ્ય સંગ્રહ સમજાવતા સમ્યક દર્શન જ્ઞાનમ ચરણમ મોક્ષસ્ય કારણમ જાનીહિ. ફરીથી સમ્યક દર્શનમ જ્ઞાનમ ચરણમ મોક્ષસ્ય કારણમ જાનીહિ. અમે આ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રને મોક્ષના કારણ કહીએ છીએ, રાદર જાણીએ છીએ. જાનીહિ વ્યવહારાત નિશ્ચયતઃ તત્રપી મયઃ નિજઃ આત્મા. વ્યવહાર નહીંથી સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર ત્રણેયની એકતા મોક્ષનું કારણ છે તેમ જાણો. અમે જાણીએ છીએ, તમે પણ જાણો. અને નિશ્ચયથી એ ત્રણેય સ્વરૂપ રૂપી આત્મા, રત્નત્રય રૂપી આત્મા જ મોક્ષનું કારણ છે. એટલે કે આત્માના ગુણો આત્માનું કારણ છે, કહેતા આત્મા જ પોતે તેનું કારણ છે. કે વ્યવહારથી એમ જુદા પાડીને કહેવાય કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર કારણ છે, અને તેનાથી મોક્ષ થાય છે, કાર્ય થાય છે, કાર્યસિદ્ધિ થાય છે, એ વ્યવહારથી કહેવાય છે. નિશ્ચયથી તો એ ત્રણેય સ્વરૂપ જ આત્મા હોવાથી એ આત્મા જ મોક્ષનું કારણ છે. બીજી રીતે કહું, આપણી ભાષામાં કહું કે આ રત્નત્રય કે સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર આત્મા સિવાય એકેય દ્રવ્યમાં રહી શકે એમ છે જ નહીં. જળ, બધા દ્રવ્યો જળ છે, અજીવ છે. ચેતનવંતુ તો પોતે એક આત્મા જ છે, તો એમાં જ રહે ને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર. તો શું આ રત્નત્રયની વ્યાખ્યા કે વિચારણા બીજા દ્રવ્ય કોઈ કરવાના છે? ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય ને કાળ, એ તો ચારને કંઈ લાગતું જ વળગતું નથી, ઉદાસીનપણે સહાયક છે એટલું જ. તો પછી પૂતગલ, તો પૂતગલ શું આવા વિચાર કરવાનું છે? એને એ વિચાર શક્તિ ક્યાં છે? એ તો જડ છે. પૂતગલને જળને જળ ભાવ છે, પણ વિચાર નથી, એટલે વિચાર શક્તિ નથી. એટલે પરિણમ્યા કરે છે, પણ કાંઈ આવી શક્તિ તો છે નહીં. તો આ બધું છે કોનામાં? તો કે આત્મામાં જ છે, એક જ દ્રવ્યમાં છે. એટલે રત્નત્રયવંતો આત્મા જ મોક્ષનું કારણ જાણવાનું છે. બહુ અગત્યની વાત છે, અને અગત્યનો મુદ્દો છે. આ દ્રવ્ય સંગ્રહનો મુદ્દો કૃપાળુદેવે ફરમાવેલો મુદ્દો છે. અને બાકી હતું તો શ્વેતાંબરામનયમાં હેમચંદ્રાચાર્ય થઈ ગયા, બરાબર. એમણે મહાદેવ સ્તોત્ર લખ્યું. એટલે કે મહાદેવ એટલે મોટામાં મોટો દેવ, એટલે કે વિતરાગ દેવ. ત્યાં ગેરસમજ નથી કરવા જેવી, ગડમથલ ન થાય. તે વખતના સાંપ્રત પ્રવાહોમાં અને રાજાની શ્રદ્ધા વગેરે જોઈને એને થયું પરીક્ષા કરું, એટલે એના અનુસંધાનમાં એમણે મહાદેવ સ્તોત્ર નામ આપ્યું. એટલે બંને અપેક્ષા જળવાઈ ગઈ. રાજાની ભાવના હતી એ પૂરી થઈ, પોતાની પણ પૂરી થાય કે વિતરાગ દેવને હું મહાદેવ કહું છું, એટલે મોટામાં મોટો દેવ, એનાથી કોઈ બીજો મોટો દેવ નથી. ત્યાં મહાદેવ કહેતા શિવજી કે શંકરજીની વાત નથી. તેમાં તેમણે તે સ્તોત્રમાં શું મૂક્યું કે જ્ઞાનમ વિષ્ણુ સદા પ્રોક્તમ. હર હંમેશ જ્ઞાનને તો વિષ્ણુ સ્વરૂપ કે વિષ્ણુ કહેવાય જ છે. ચારિત્રમ બ્રહ્મ ઉચ્યતે, ચારિત્રને હંમેશા બ્રહ્મ કહેવાય છે, બ્રહ્મા કહેવાય છે.
સમ્યક ત્વમ તું શિવમ પ્રોક્તમ. સમકિતથી શિવ કલ્યાણ થાય છે, આત્માનું સુખ થાય છે, કલ્યાણનું કારણ થાય છે, માટે સમકિતને શિવ કહ્યું છે. અર્હન મૂર્તિ હિ ત્રિતયાત્મિકા. તો અર્હંત ભગવંતની મૂર્તિ, વિતરાગની મૂર્તિ, કોઈ પણ વિતરાગ છે તેમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર, બ્રહ્મા વિષ્ણુ મહેશ સાથે ને સાથે ને સાથે જ રહેલા છે. એમ કરીને તેમણે અંજલિ આપેલી છે, સ્તુતિ કરેલી છે. ટૂંકમાં આપણે તો આટલું જ કહેવું છે કે તે ત્રણેય અભેદ પરિણામથી રે, જ્યારે વર્તે તે આત્મારૂપ અને તેહ માર્ગ જીનનો પામ્યો રે. તો એ જીન સ્વરૂપ થઈને રહ્યો, નિજ હતો એમાંથી જીન થઈ ગયો, કિંવા પામ્યો તે નિજ સ્વરૂપ. મૂળ માર્ગ સાંભળો જીનનો રે. 10મી ગાથા છે. એવા મૂળ જ્ઞાનાદિ પામવારે અને જવા અનાદિ બંધ, ઉપદેશ સદગુરુનો પામવો રે, ટાળી સ્વચ્છંદને પ્રતિબંધ, મૂળ માર્ગ સાંભળો જીનનો રે. શરૂઆત કરી છે એવા મૂળ જ્ઞાનાદિ પામવારે. અહીંયા મૂળ જ્ઞાન આદિ વગેરે એટલે બીજું કાંઈ નહીં, પણ જે લઈને બેઠા છીએ પહેલેથી શરૂઆતથી સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, આ ત્રણની જ વાત છે. એટલે મૂળ જ્ઞાનાદિ પામવારે. અને જવા અનાદિ બંધ એ શું? તો કે અનાદિકાળથી આ બંધ અવસ્થા જ છે આપણી, પહેલેથી જ કર્મ લાગેલા છે એમ જ છે. નહીંતર તો શુદ્ધાત્મા હોય, એક જ દ્રવ્ય હોય તો આપણે સિદ્ધ જ હોઈએ, કાંઈ આ બધી ભાંજગઢ કડાકૂટ હોય જ નહીં. પણ માથાકૂટ છે, કારણ કે કમ્પોઝિટ ફોર્મ પહેલેથી જ છે. અનાદિકાળથી આત્મા છે, જીવ છે, તો અનાદિકાળથી કર્મ છે. મોક્ષમાળાનો 102 નંબરના પાઠમાં વિવિધ પ્રશ્નોમાં મૂકેલું જ છે કે જીવ પહેલો કે કર્મ? જવાબ આપે છે કૃપાદેવ, બંને અનાદિ જ છે. જીવ પહેલો હોય તો તે વિમળ વસ્તુને મળ વગાડનારું વળગવાનું કંઈ નિમિત્ત જોઈએ, અને કર્મ પહેલાં કહીએ તો જીવ વિના કર્મ કર્યા કોણે? એટલે જીવ અને કર્મ એ બંનેમાં પહેલું પછી નથી. પક્ષી પહેલું કે ઈંડું પહેલું એના જેવી વાત છે. એ ન્યાયથી બંને અનાદિત છે. આટલું તો આપણે સમજી ચૂક્યા છીએ. પછી શ્રી રાડજ તીર્થમાં 266માં પત્રમાં મૂકે છે, એટલે કે જે જગ્યાએથી ભક્તિ માર્ગ અને જ્ઞાન માર્ગની ધારા વહી છે તેમાં હે પ્રભુ યમનિયમ, પછી જળ ભાવે જળ પરિણમે, જીનવર કહે છે જ્ઞાન તેને, વગેરે વગેરે. તો એમાં જે જળચેતનની વાત મૂકી છે, એ પદની વાત મૂકી છે, એમાં જળચેતન સંયોગ આ ખાણ અનાદિ અનંત, કોઈ ન કરતા તેહનો ભાખે જીન ભગવંત, એમ પણ કહી દીધું. એ ગાથા એમાં જ મૂકી છે. એટલે અનાદિકાળથી આ ખાણ ભેગી જ છે. જળચેતનનો ભેગટ્યો સંયોગ સંગાત ન જાણે કેમ પણ છે ને છે. તો કે તેજસ અને કાર્મણ શરીરનો આત્મા સાથેનો સંબંધ નિમિત્ત નૈમિત્તિક અપેક્ષાએ, સંતતિની અપેક્ષાએ અનાદિ છે. ફરીથી આટલું લઈએ. તેજસ કાર્મણ શરીર તો જીવની સાથે ભેગાને ભેગા જ છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે. જન્મ લેતી વખતના પહેલાંના વધુમાં વધુ 4 સમય એક જગ્યાએથી છોડ્યો દેહ બીજી જગ્યાએ લે છે, વચ્ચે વધુમાં વધુ 4 સમય છે. એ 4 સમય દરમિયાન તો કે તેજસ કાર્મણ શરીર નથી, તો કે છે. એટલે કે એ તો ભેગું જ છે. તો એ નિમિત્ત નૈમિત્તિક અપેક્ષાએ સાથે કહેવાય, અનાદિકાળથી છે. પરંતુ વિશેષ અપેક્ષાએ એનો સાદી સંબંધ છે, એટલે કે આદિ સહિતનો છે. શરૂઆત થઈ એમ કહેવાય છે. એટલે આટલું આપણે સ્વીકારીને આ વાત આગળ જવા દેવાની છે કે હવે બંધ કેવી રીતે થાય છે. તેજસ કાર્મણ શરીર છે કે નથી? તો કે છે તો ખરું જ, બંનેની અપેક્ષા કીધી. હવે વાત બદલાય છે કે બંધ કોને કહીએ? તો કે સહબંધ વ્યાખ્યા મૂકી છે. આપણે તો બંધ એટલે બંધાઈ જવું કે બાંધવું, એટલે કહી દીધું. કોઈ પણ વસ્તુ બાંધ કરતા હોઈએ, પછી ગાંઠ લગાવીએ કે નહીં, પણ બાંધવું શું એ આપણે સમજી ગયા છીએ. ભગવાનને જીનાગમમાં જે કહેવું છે જુદું છે. એક સુંદર મજાની વાત કીધી કે બંધ કોને? તો કે સહબંધ બધ્યંતે પરિણતિ વિશેષેણ વિવશી. બહુ સુંદર રીતે કીધેલું છે. ક્રિયંતે કર્માણી પ્રકૃતિ વિદિશો યેન યદી વા સહ તત્કર્માજ્ઞાતો નયતિ પુરુષમ યત્સુ વશતામ પ્રદેશાનામ યો વા સહ ભવતી મિથઃ શ્લેષ ઉભયોઃ. આ બંનેથી કર્મ બંધ થાય છે. કોણ બંને? તો કે પ્રકૃતિને ભોગવનાર આત્માની જે પરિણતિ વિશેષથી કર્મ કરાય છે, બંધાય છે, તે બંધ. ચૈતન્યની પરિણતિ વિશેષથી ઉપયોગ, અને ઉપયોગથી જે જણાય છે, બોધ થાય છે, જેના વડે તેનું નામ ઉપયોગ કહીએ છીએ. અહીંયા વ્યાખ્યામાં કહ્યું કે આત્માની કોઈ એવી પરિણતિ વિશેષ, તો કે પ્રકૃતિને ભોગવનાર આત્માની પરિણતિ વિશેષથી કર્મ બંધાય છે, તેનું નામ બંધ કહેવાય છે. બહુ સુંદર વ્યાખ્યા છે. અથવા જે કર્મ આત્માને સારી રીતે પોતાને વશ કરે છે તેને બંધ કયો જાય છે. અથવા આત્મા અને ભૂતગલના પ્રદેશોનું
પરસ્પર જોડાવું તેને બંધ કહેવાય છે. તે આપણે સ્વીકારી લીધું છે, તે બોલતા હોઈએ છીએ એટલે એ ગમે. પણ પેલી વાત આવે છે કે આત્માએ કર્યું, કેવી રીતે કર્યું? તો કે પુરુષે કર્યું નથી, પ્રકૃતિએ કર્યું. પ્રકૃતિને ભોગવનાર આત્માની પરિણતિ વિશેષથી કર્મ કરાય છે. અત્યારે બંધમાં આપણે વધારે નહીં કહીએ, પણ બંધ 3 રીતે, બંધ 4 રીતે, બંધ 2 રીતે. 2 રીતે દ્રવ્ય બંધ અને ભાવ બંધ. 3 રીતે તો કે બદ્ધ સ્પૃષ્ટ અને બદ્ધ સ્પૃષ્ટ નિકાચિત. અને 4 રીતે કહીએ ત્યારે બદ્ધ સ્પૃષ્ટ નિધત્ત નિકાચિત. આમ 4 રીતે કહે છે. એટલે કે બધી રીતે બંધ તો કીધેલા જ છે. તો 2 દ્રવ્ય બંધ અને ભાવ બંધમાં શું? તો કે દ્રવ્ય બંધ એટલે કોઈ પણ 2 કે તેથી વધુ વસ્તુ દેખીતી રીતે બંધાયેલી લાગે તે દ્રવ્ય બંધ. કે પોટલું વાળ્યું કે ક્યાંય પણ ગાંઠ વાળી કે કાંઈ પણ રીતે બાંધ્યું, પેક કર્યું તો એ દ્રવ્ય બંધ કહીએ છીએ. તે ભાવબંધ શું છે? તો કે કર્મ બંધાય છે તો પ્રકૃતિ, સ્થિતિ, પ્રદેશ અને અનુભાગ આ 4માં એ વેચાઈ જાય છે અને એ રીતે બંધાય છે તો એને ત્યાં ભાવબંધ કીધું. એવા ભાવ કરે છે, શુભાશુભ ભાવ કરે છે એટલે કર્મ બંધાઈ જાય છે અને પ્રકૃતિ, સ્થિતિ, પ્રદેશ, અનુભાગમાં એનું વેચાઈ જાય છે, વિભાગીકરણ થઈ જાય છે. કયું કર્મ કેટલા કાળ માટે, કોની સાથે, વગેરે વગેરે. અને કેવી તીવ્રતા મનતાથી બાંધ્યું તે. તો આ પ્રમાણે બંધ 2 રીતે કયા. 3 રીતે કયા, તેમાં બદ્ધ 1, બીજું બદ્ધ સ્પૃષ્ટ 2. બદ્ધ એટલે બંધાયેલું, પછી બદ્ધ સ્પૃષ્ટ બંધાયેલું અને સ્પર્શાયેલું, અને ત્રીજું બદ્ધ સ્પૃષ્ટ અને નિકાચિત. એટલે કે બંધાયેલું છે, સ્પર્શાયેલું છે અને વળી નિકાચિત છે. 4 રીતે કહ્યું ત્યારે બદ્ધ એટલે છૂટી સોય હોય તેમ, સ્પૃષ્ટ એટલે સૂતર અને એના દોરામાં પરોવેલી સોય કહીએ, સોયમાં પરોવેલો દોરો કે દોરામાં પરોવેલી સોય, સોયમાં પરોવેલો દોરો. વિચારવા જેવું છે. નિધત્ત તો કે લોઢાવાળી, કાટવાળી થઈ જાય છે તે સોય. સોય તો છે જ પણ ઉપર કાટ લાગ્યો તો એ બંધાયું તો ખરું જ. સોય અને કાટનો જે સંબંધ થયો એને પણ આમાં લઈ લીધો છે. અને નિકાચિત તો કે અગ્નિમાં તપાવેલી સોય, હથોડાથી ટીપાતી સોય. તો કે અગ્નિમાં ટીપતી, ઘડાતી હોય, બળતી હોય એ પણ કહેવાય. તો એ વખતે પણ અગ્નિનો સંયોગ છે, સોયને ને અગ્નિનો સંયોગ થયો એ પણ બંધ થયો. અને એવી જ રીતે ટીપવાનું આવે છે, હથોડાથી ઘા કરતા હોઈએ તો એ પણ સોયને લાગે છે, વાગે છે કે જે થાય છે તે જે ક્રિયા પ્રક્રિયા છે એ પણ બંધમાં આવી ગઈ છે. એટલે જુદી જુદી રીતે જ્ઞાની પુરુષોએ બંધનું સ્વરૂપ લીધું છે. વ્યાખ્યાનસારમાં કૃપાળદેવે અલ્ટિમેટ કહી દીધું કે યોગનું ચલાયમાન થવું તે બંધ અને યોગનું સ્થિર થવું તે અબંધ. સીધી સાદી વાત. મન, વચન, કાયાના યોગ પણ હલચલ થતા હોય. આપણે અત્યારે પણ શારીરિક રીતે કોઈને કોઈ રીતે પગ, આંગળા, વાળ વગેરે, વાળ તો એમાં નહીં આવે પણ કહેવાય, તો એ જે બધું હલચલ થયા કરે છે, મૂવમેન્ટ થયા કરે છે એ પરિસ્પંદન કહેવાય અને તે યોગ છે. મન, વચન, કાયા ધરાવીએ છીએ એટલે આપોઆપ પણ થવા લાગે છે. આત્માની પ્રેરણા હોય કે નહીં તો પણ થાય છે. તો એ યોગનું ચલાયમાન પણ છે. જેમ કે મંદિરજીની ધજા કંઈ કરો કે ન કરો પણ આછી હવા હોય કે પવન હોય કે ન હોય એ સહેજ તો ધ્રુજારી અનુભવે જ. એ પરિસ્પંદન છે, કંપન છે. એ સહેજ તો ધ્રુજતી અથવા હલતી અથવા મુવમેન્ટ કરતી દેખાય જ છે. તેમ જ આ વાત છે. અને આપણને અબંધ દશામાં રસ છે કે યોગને સ્થિર કરવામાં રસ છે કે છેલ્લે એ કરવાનું છે. ઉપાય પણ બતાવ્યો. ટાળી સ્વચ્છંદને પ્રતિબંધ, મૂળ માર્ગ સાંભળો જીનનો રે. તો પ્રતિબંધ શું ને સ્વચ્છંદ શું, કોને કહેવાય? તો સ્વચ્છંદ જાણીએ છીએ કે આત્માની અનંત શક્તિ છે. એ અનંત શક્તિ અનંત આત્મામાં રહેતી નથી, પોતાનામાં રહેતી નથી, એટલે ઢોળાઈ જાય છે, છલકાઈ જાય છે. તેનું નામ સ્વચ્છંદ. આપણે સદુપયોગ કરતા નથી શક્તિનો, સદગુણમાં, આત્મામાં, એટલે બીજા બધામાં જાય છે, વિભાવમાં જાય છે. એનું નામ સ્વચ્છંદ. એટલે જે પણ વિભાવ પરિણતિ છે એ સ્વચ્છંદનું પરિણામ કે પરિણમન છે એમ પણ કહી શકાય. બીજી રીતે સ્વચ્છંદ, સ્વ એટલે પોતે, છંદ એટલે કલ્પના, મરજી. મન કી મરજી, મન કા રાજ એ સ્વચ્છંદ જ છે, બીજું કાંઈ નથી. મને ફાવે તે કરું, મને ગમે તે કરું, મને પસંદ પડે તો કરું. એટલે ત્યાં નિજ ઈચ્છા, પોતાનો મત, મનનો મત, મતિ, માન્યતા, નિજ છંદ, ધાર્યું જ કરે, પોતાને ગમતું જ કરે, તો તે શું છે? સ્વચ્છંદ છે. સ્વચ્છંદની વ્યાખ્યા તો બીજું શું કહેવું કે જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે ન ચાલે તેનાથી મોટો કોઈ સ્વચ્છંદ નથી. જાણે, સમજે, વિચારે છતાં જ્ઞાની પુરુષની આજ્ઞા મને માન્ય નથી, અથવા એ તો સારું કહી ગયા છે પણ આપણે હવે વિચાર કરું છું, હજી માન્ય થતું નથી, તો એ પણ સ્વચ્છંદ છે. ટાળી સ્વચ્છંદને પ્રતિબંધ એટલે કે સ્વચ્છંદ ટાળી દેવાનું છે તો કેવી રીતે ટાળી દેવાનું છે અને પ્રતિબંધ કેવી રીતે ટાળી દેવાનું છે?
તો સ્વજન સંબંધી, લોક સંબંધી, દેહાભિમાન સંબંધી અને સંકલ્પ વિકલ્પરૂપી જે કાંઈ બંધન છે તેનું જ નામ પ્રતિબંધ છે, બીજું કાંઈ નથી. કૃપાળુદેવ કહે કે નાક માટે બધું કરે પણ નાકની તો રાખ થવાની છે. પ્રભુ શ્રીજી બીજી રીતે મૂકે કે લોક મૂકે ફોક, બીજું બધું ફોક તારું કરી લે. દેહાભિમાન રૂપે પ્રતિબંધ શું છે? હું કરતા, હું સુખી, હું મનુષ્ય, હું દુઃખી, અથવા હું આટલું કરી શકું, હું કરું તો જ થાય, મારી જરૂર પડે મારા વિના ન થાય, અથવા આટલું મને સરખું કરી લેવા દો, આટલું પૂરું કરી લેવા દો. આ બધું જ છે એ દેહાભિમાન છે. ત્યાં કરતાપણું આવ્યા વિના રહેતું નથી, અને કરતાપણું આવ્યું એટલે મોટામાં મોટો પ્રતિબંધ દેહાભિમાન, જે પોતાના કંટ્રોલમાં છે. સ્વજન અને કુટુંબ તો પૂર્વ સંચિત કર્મ પ્રમાણે લઈને આવ્યા, પરંતુ આ જે પ્રતિબંધ છે દેહાભિમાન પોતે જ છોડવાનો છે. અને બીજો જે કીધો છે સંકલ્પ વિકલ્પ રૂપી પ્રતિબંધ, એ પણ પોતે જ છોડી શકે. ભાવ વિકલ્પ કરવા હોય તો કરીએ, ન કરવા હોય તો ન કરીએ. ગમે તેવું પ્રબળ નિમિત્ત હોય, કશાયનું કે બીજા કોઈનું, શુભ ભાવનું કે અશુભ ભાવનું, પરંતુ આપણે ન કરવા હોય તો ન જ કરી શકીએ, એ સ્વતંત્રતા આપણી છે. એટલે સંકલ્પ વિકલ્પ રૂપી બંધન, દેહાભિમાન રૂપી બંધન બરોબર આપણા કંટ્રોલમાં છે. જો આપણે કાઢવા હોય તો એની નિવૃત્તિ કરી શકાય છે. અને સંકલ્પ વિકલ્પથી રહિત થવું એ મહાવીરનો મુખ્ય માર્ગ છે. એટલે કે મહાવીર સ્વામીની આજ્ઞા પણ એ જ છે, બીજા મહાવીર કૃપાળુદેવની આજ્ઞા પણ એ જ છે. કેટલીક વખત શાસ્ત્રો પ્રતિબંધ કરી જાય છે, તો કૃપાળુદેવે ત્યાં કહી દીધું એ વિકલ્પના અનુસંધાનમાં છે કે શાસ્ત્રો વિકલ્પ વધારે જગાડે છે. તો 661માં પત્રમાં કહી દીધું કે આત્મા સમજવા અર્થે શાસ્ત્રો ઉપકારી છે, અને તે પણ સ્વચ્છંદ રહિત પુરુષને. એટલો લક્ષ્ય રાખી શાસ્ત્ર વિચારાય તો ત્યાં શાસ્ત્રીય અભિનિવેશ નથી, નહીં તો તે પણ બંધનનું કારણ છે. અને એ આપણને સમજાય છે, વધારે દેખાય છે. એવી જ રીતે વ્યાખ્યાનસારમાં કહ્યું કે સ્વચ્છંદે નિવૃત્તિ થવાથી વૃત્તિઓ શાંત થતી નથી. સ્વચ્છંદે નિવૃત્તિ કરવાથી વૃત્તિઓ શાંત થતી નથી. કે હું તો સ્વચ્છંદ કાઢી મૂકીશ તો થતો નથી, ઉન્મત્ત થાય છે, વધારે થાય છે. જે પ્રાય બમણો થાય, આત્મસિદ્ધિજીમાં કહ્યું છે તેમ, અને તેથી પડવાનો વખત પણ આવે છે. અને હાથનોંધમાં પણ કહ્યું કે કેટલાક સ્વચ્છંદના ઉદયને વેદે છે, પછી પાછો ઉદય કહી દીધો કે એને ઉગ્યું છે, જે વાવ્યું છે એવું એમ નહીં, પણ ઉગી જ ગયું છે, એટલે એનો જ ઉદય છે, અને એને એ વેદી રહ્યા છે. અહીંયા સ્વચ્છંદ પ્રતિબંધની વાત આવે એટલે વિક્રમ સંવત 1977, 7 વર્ષ બાકી છે, 8 વર્ષ બાકી છે શતાબ્દીના. પરમ પૂજ્ય બ્રહ્મચારીજી આસો સુદ દસમ નવરાત્રિ પૂરી થઈ અને પછી દશેરા જેવા પરમ પવિત્ર દિવસે પ્રભુ શ્રીજી પાસે શ્રી અગાશ આશ્રમમાં પ્રથમ વખત જ મુલાકાત કરે છે, દર્શન કરે છે. કે મારે તો ઘરેથી જ સંકલ્પ છે કે કોઈ જ્ઞાની મળે તો ત્યાં ચરણ શરણમાં ઝૂકી જવું, એમ કરીને એવી પ્રાર્થના ભાવના સાથે શ્રી અગાશ આશ્રમમાં રાયણ વૃક્ષ તળે પ્રભુ શ્રીજીનો ઉપદેશ વગેરે ચાલે છે, ત્યાં પહોંચી ગયા છે. અને ત્યાં દર્શન થાય છે. પ્રભુ શ્રીજીના જ્ઞાનમાં હોય કે ગમે તેમ જાણી જાય છે કે આ વ્યક્તિ કાવી છે, તેને કંઈક આવો ભાવ છે. મૂળ માર્ગ પદ ગવડાવે છે. બ્રહ્મચારીજી પહેલી જ વાર દર્શન કરે છે, એ પદ સાંભળે છે, અને પછી પ્રભુ શ્રીજી કોઈને નહીં, એ નવા આવનાર, નવા આગંતુક એવા પરમ પૂજ્ય બ્રહ્મચારીજીને પૂછે છે કે સ્વચ્છંદ અને પ્રતિબંધ એટલે શું? તો બ્રહ્મચારીજીએ સ્વચ્છંદનો અર્થ તો થોડો ઘણો પણ આજ્ઞા કરી કે કેવું જોઈએ જવાબ. એટલે મને આવડતો નથી કે હું શું કહું એમ નહીં, પણ જે આવડે તે જેટલી ખબર પડે એટલું એમણે યથાશક્તિ જવાબ આપ્યો, સ્વચ્છંદનો અર્થ કર્યો. પ્રતિબંધમાં નિર્દોષ છે, સરળ છે, એટલે કહી દે છે કે મને પ્રતિબંધ સમજાતો નથી, અથવા પ્રતિબંધનો અર્થ આવડતો નથી. ફાવે તેમ મારી મછલીને કંઈક કહી દીધું, કહી શક્યા હોત, પણ એમ કહ્યું નહીં. ત્યાં પ્રભુ શ્રીજી પરખી ગયા કે આમાં શું છે, આ જીવ કેવો છે, સરળ છે, નિર્દોષ છે, નિખાલસ છે, અને કંઈક પામવાની જિજ્ઞાસાથી જ આવેલો છે, એમ કરીને પ્રતિબંધનો અર્થ પણ એમણે સમજાવ્યો. એટલે પ્રભુ શ્રીજીએ પ્રતિબંધનો અર્થ સીધો સાધો જ સમજાવ્યો છે કે એક બંધન છે, સંસારની બંધનમાં, અને આ પણ તારા ગળામાં, તારા ઘરમાં, હજુ તમારા માથે બધા પ્રતિબંધ છે. કેમ કે 2.5 વર્ષના એક પુત્ર હતા તો એ પ્રતિબંધ છે એમ કરીને. પરંતુ એ પદ કેવું સાંભળ્યું, ગ્રહણપૂર્વકનું શ્રવણ હતું, એટલે સાંભળતા વેત જ ગ્રહણ થઈ ગયું. અને પછી મનન નિધિધ્યાસન કરતાં કરતાં એમણે અંતે પ્રતિબંધ ફોડીને ફગાવી દીધો છે, તોડી ફોડીને ફંદમાંથી બહાર નીકળી ગયા હતા તે બ્રહ્મચારીજી. એટલે આ ગાથા આવે એટલે આપણને યાદ આવે એમણે કેવી રીતે કર્યું એ તો તેઓ શ્રી જાણે.
પણ બ્રહ્મચારીજીની વાત પરથી યાદ આવે કે બીજા સાધન બહુ કર્યા, કરી કલ્પના આપ, અથવા અસદગુરુ થકી ઉલટો વધ્યો ઉતાપ. પૂર્વ પુણ્યના ઉદયથી થયું હૃદયગત શોક, મળ્યો સદગુરુ યોગ, વચન સુધા શ્રવણે થતા થયું હૃદયગત શોક. એ બ્રહ્મચારીજીને પ્રભુશ્રીજીના વચનથી એમ લાગ્યું કે હવે હૃદયમાંથી શોક દૂર થશે, બંધનમાંથી છૂટાશે. ત્યાં સુધી આવ્યા. પછીનું પદ જોકે કૃપાળદેવે રચ્યું છે, પણ તે જ પ્રમાણે પરિણતિ થતી જાય છે કે નિશ્ચય એથી આવ્યો ટળશે અહીં ઉતાપ. એટલે ત્યાં પ્રભુશ્રીજી પાસે અને અગાશ આશ્રમમાં મારો ઉતાપ હવે જશે. નિત્ય કર્યો સત્સંગ મેં એક લક્ષ્યથી આપ. પછી એમણે હંમેશ સત્સંગ કર્યો. આપણે જાણીએ છીએ સદાને માટે સમર્પિત થઈ ગયા. પ્રથમ જેવા ભાવથી પડાય તેવા ભાવથી પડી લે, કે જેવા ભાવથી પડાય તેવા ભાવથી, એટલે ઉત્કૃષ્ટ ભાવથી, અને આ જીવન કે ભવો ભવ કે જે કહો તે આ જ શરણું હજો એવા ભાવથી એ પડ્યા છે, ઝૂક્યા છે અને પ્રાપ્તિ કરી છે. કેવી રીતે? એક જ શબ્દમાં ટાળી સ્વચ્છંદ અને પ્રતિબંધ. જો ભલા કરતા હે ખુદ કા, ઇન્સાન નહીં वो देवता है, खुदा को खुदी को खुद से मिटा दे, वही तो सचमुच खुदा है. ખુદા ભગવાન આત્માની વ્યાખ્યા કરી દીધી. કેવી રીતે? તો કે આપ ખુદી છે. આપણને અત્યારે આપ ખુદીનું સામ્રાજ્ય વર્તતું હોય છે, તો આપ ખુદીમાંથી પોતાનું જ શાસનને પોતાનું જ તંત્ર ચલાવે છે. એમાંથી ખુદી બાદ કરી નાખો તો શું આવે? આપ ખુદીમાંથી ખુદી જતી રહે, સ્વચ્છંદ જતો રહે, એટલે આપ બાકી રહે. આપ બાકી રહે એટલે આત્મા. આત્માની બાદ બાકી તો થઈ શકતી જ નથી. અબાધ્ય અનુભવ જે રહે તે છે જીવ સ્વરૂપ. એટલે